सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवनतनय संकट हरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। चरित्र आवे से आदर्श भक्त हनुमान। श्री हनुमानजी भगवान श्री रामना सर्वोत्तम दास भक्त छे। एमनो जन्म वायुदेवना अंशमांथी अने माता अंजनीना गर्भथी थयो हतो। श्री हनुमानजी बाल ब्रह्मचारी महावीर अतिशय बलवान घणा बुद्धिशाળી चतुर शिरोमणि विद्वान सेवा धर्मना आचार्य सर्वथा निर्भय सत्यवादी स्वामी भक्त भगवानना तत्व रहस्य गुण અને પ્રભાવને સારી રીતે જાણનારા મહાવિરક્ત સિદ્ધ પરમ પ્રેમી અને પ્રેમી ભક્ત અને સદાચારી મહાત્મા છે। તેઓ યુદ્ધ વિદ્યામાં ઘણા જ કુશળ, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ તથા ભગવાનના નામ ગુણ રૂપ સ્વરૂપ અને લીલાના ઘણા જ રસિક છે। કહેવાય છે કે હજી પણ જ્યાં શ્રી રામની કથા કે કીર્તન થાય છે ત્યાં શ્રી હનુમાનજી કોઈને કોઈ વેશમાં ઉપસ્થિત રહે જ છે। આ આપણે શ્રદ્ધાનો વિષય છે કે તમે કથા કોઈ પણ જગ્યાએ કરો તો હનુમાનજીનું આહવાન કરવું પડે। આહવાન કરો એટલે હનુમાનજી સ્વયં પોતે હાજર રહે છે એમ કહે છે। શ્રદ્ધા ન હોવાને લીધે લોકો એમને ઓળખી નથી શકતા। આપણો મેન ત્રુટિ અહીંયા થાય। તુલસીદાસજી महाराज જ્યારે સાધન ભજનમાં લાગ્યા એના પત્નીએ કીધું તમે બધા કથા જાણો છો કે ભાઈ કેવી રીતના સાધુ બીના તુલસીદાસજી એના એટલા બધા એની પત્નીના પ્રેમમાં પાગલ હતા કે એની પત્ની એને કીધા વગરની એના પિયર વહી ગઈ તો તુલસીદાસજી એની પાછળ ગયા। પાછળ તો વશમાં નદી હતી। નદીને ઓલા કાંઠે જવા માટે એને નાવ કેવું કઈ દેખાણું નહીં, મળદું આલી જતું ને તણાઈ ઈ એને નાવ બતાણી। એની પાસે સવાર થઈને ઓલા પડખે ગયા, નદીને ઓલો કાંઠો તરીને ગયા। ત્યાં સર્પ હતો તો સર્પને ટીંગાઈને ઉપર ચડી ગયા। એની પત્ની કે તમે આવ્યા કેમ? કે ભાઈ સામે નાવ હતી, લાકડું હતું અને અહીંથી કે દોવડું છે જવાનું તમે ત્યારે એની પત્ની કીધું જોવો તો ખરા કે નીચે મળદું પીડ્યું અને અહીંયા કે સર્પ મરી ગયો, એને પકડીને તમે ચડ્યા જાઓ। એટલો બધો મારામાં પ્રેમ છે ને મારામાં મોહ છે, એટલો પ્રેમ ભગવાનમાં કર્યો તો પરમાત્મા મળી જાય, બસ ત્યાંથી નીકળી જાય છે। અને પછી તુલસીદાસજીને જ્યારે એ ખોજ કરતા કરતા એક પ્રેત મળે, એને ભગવાનની ખોજમાં નીકળેલા હોય। કોઈ પણ માણસ છે એ પેલા તો એને કઈ બધું મળી ન જાય તાત્કાલિક, એની ખોજ હોય કે ભાઈ ગુરુ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રી ગુરુ મળે કે જે આપણને પરમાત્માની પ્રાપ્તિ કરાવે, કેવા ગુરુ જોવે ને એમને તો ક્યાંય હાલી દેખાતું નથી। એટલે પેલા એને પ્રેત મળે ને તો કહે છે કે ભાઈ બોલો માગી લો એમ। પ્રેત કે હું કવિ તો આપી તુલસીદાસજી કે હા, બોલો કે એમ નહીં, મારી જે શક્તિ છે એ હું તમને આપી કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી, કે મારા ગજાબારની વાત છે। હું તમને રસ્તો બતાવું કે હનુમાનજી જે કથા શરૂ છે ને સામે ત્યાં કે રોજ આવે એ કે ઓળખવા કેમ કે બધાની પહેલા આવી જાય અને બધાની છેલ્લે જાય સમજી લેવાનું હનુમાનજી છે એ કે, અને એક કોરી બેઠા છે હાવ તુલસીદાસજીની યાદ હનુમાનજીનો સાક્ષાત્કાર છે। અને 3 વાર હનુમાનજી એના જીવનકાળમાં, પછી તો ઘણી વાર મળેલા પણ જયારે એને સાધન ભજન નહોતું કર્યું એ અરસામાં એને 3 વાર મળેલા। પછી હનુમાનજી એને રસ્તો બતાવે છે, હનુમાનજીને મળે છે અને પછી જયારે આ રામ ભગવાનનો એનો સાક્ષાત્કાર થાય છે જયારે ચિત્રકૂટની અંદર, ત્યારે એકવાર તો રામને એની સામે લઈ ગયા લક્ષ્મણજીને બે। પછી હનુમાનજી કે ઓળખ્યા હતા કે નહીં? એ કે ક્યાં? કે આગળ 2 ઘોડામાંથી સવાર થઈને સુકુમાર નીકળ્યા થઈ રામને લક્ષ્મણ જ હતા, એ કે મેં નથી ઓળખ્યા। એકવાર હજી એક દર્શન, પછી પાછા તુલસીદાસજી બેઠા હોય ને હનુમાનજી તુલસીદાસજી સંદન ઘસતા હોય ને હનુમાનજી ના ઘાટ ઉપર બેઠા હોય, પછી ના સોપાય બોલે चित्रकूट के घाट पे भई संतन की भीड़ तुलसीदास संदन घीसे तिलक करे रघुवीर। के आ जे तिलक करे ने ई ज रघुवीर छे, बीजा कोई नहीं, एना संकेत करे छे। એટલી બધી પ્રોસેસ થી જ્યારે પરમાત્મા મળ્યા હતા। આપણે ઠામુકો ઠેકડો મારી જવો અને માનવું કોઈનું નથી તો એમ થોડું થવાનું છે? તમને માથામાં કે પેટમાં ક્યાંય પણ દર્દ હોય તો ડોક્ટર કે એમ તમે જીવો છો અને ત્યારે જ તે તમને એ રોગ હારો થતો હોય કે તો અખિલ બ્રહ્માંડના માલિકને મળવાની વાત છે, જન્મ જન્માંતરનો ફેરો મટાડી દેવાની વાત છે, એમ થઈ જવાનું છે? હવે આપણે ઘણા એવા તર્ક કરતા હોય કે ભાઈ એટલું બધું સાધન ભજન કર્યું તો એને પ્રારબ્ધ કેમ ભોગવવું પડે? એમ કે ને કેવાવાળા દુનિયામાં લાટ પડ્યા કે ભાઈ તમે ભજન કરી નાખ્યું તમારે ભોગવવું કેમ પડે? તો હું તમને એ કહી દઉં
કે 3 જાતના કર્મ આવે, સંચિત, ક્રિયામણ અને પ્રારબ્ધ. બરોબર? ક્રિયામણ અત્યારે હાલ આપણે કરીએ અને ક્રિયામણ કહેવાય. સંચિત તો એ ગોદામ ભર્યું આખું, એક મોટું જબર ગોદામ છે. આપણે કેમ અનાજનું ગોદામ હોય એવું ગોદામ છે. એમાં કેટલા જન્મ લેવાના છે એમાં પડ્યા આપણા સંચિતની અંદર. એમાંથી આ મનુષ્ય જન્મ લઈને 60 વર્ષ કે 70 વર્ષની આયુષ લઈને આપણે આવ્યા છીએ, તો એમાંથી થોડાક ભગવાને કાઢ્યા કે ભાઈ આ જન્મમાં તારે એટલા કરવાના છે. એક જ આ જન્મ એવો સ્વતંત્ર છે કે એમાં તમે તમારી મજા આવે એમ તમે જીવી શકો, ભગવાનને મેળવી શકો, બધું આમાં તમે કરી શકો, નરકે જઈ શકો, અને ઘણી વાર 84 આવવાના ફેરાનું નક્કી તમે આમાં કરી શકો. એટલે એ પ્રારબ્ધ કર્મ છે ને એ થોડુંક અમથું એમાં કાઢેલું એક નાનું અમથું ઓલું છે, એ તમારે ભોગવે છૂટક્યો. બાકી ભગવાન શું કરે, નામ કે કોઈ ભગવાનને પ્રેમી ભક્ત થઈ ગયો હોય કે નામનો આશિક થઈ ગયો, કોઈ પણ માણસ નામમાં રમી ગયો હોય, દાસત્વ સ્વીકારી લીધું, તો એનું શું થાય તો કે જે એનું પ્રારબ્ધ છે એને ભોગવવું પડે. પણ જે સંચિત પૂરોનું ગોદામ પડ્યું કે નહીં એને બાળીને ખાક કરી નાખે, પછી તમારે જન્મ લઈને આવવું પડતું નથી. અને ક્રિયામણ તો સહજ વયા જવાના છે. સંચિતને જો બાળી દેવાની શક્તિ નામમાં હોય તો ક્રિયામણ કર્મ બળી જવાના કે નથી બળી જવાના એમ છે. એટલે અહીંયા કહે છે કે શ્રી હનુમાનજીને કોઈને કોઈ વેશમાં ઉપસ્થિત રહે છે. શ્રદ્ધા ન હોવાને લીધે લોકો એમને ઓળખી નથી શકતા. શ્રી હનુમાનજીના ગુણો અપાર છે. ભગવાન અને એમના ભક્તોના ગુણોનું વર્ણન કોઈ પણ મનુષ્ય કેવી રીતે કરી શકે છે? આ વિષયમાં જે કંઈ પણ લખવામાં આવે છે એ ઘણું જ અલ્પ છે. અહીં સંક્ષેપમાં શ્રી હનુમાનજીના ચરિત્રો દ્વારા એમના ગુણોનું કંઈક કરાવવામાં આવે છે. પહેલી વખત જ્યારે પંપા સરોવર પર શ્રી રામ ને લક્ષ્મણજી સાથે હનુમાનજી મળ્યા છે તે પ્રસંગ જોવાથી ખબર પડે છે કે શ્રી હનુમાનજીમાં વિનય, વિદ્વતા, ચતુરતા, દીનતા, પ્રેમ અને શ્રદ્ધા વગેરે ગુણો ઘણા જ વિલક્ષણ છે. આ બધું હોય ત્યારે અમુક એક આમાંથી એક હોય ને તોય તમે દાસત્વ સ્વીકાર્યું એવું થાય, પણ આમાંથી એક કે આપણામાં ન હોય. ન હોય વિનય, ન હોય વિદ્વતા, કે ન હોય ચતુરતા, કે ન હોય દીનતા. ચતુરતા તો હોય પણ એ આપણે મારી ખાવાની હોય, કોકને ટાળી દેવાની. આવી ભગવાનને મેળવવાની ચતુરતા ક્યારે આપણે ન વિચારી કે હાલો મારા ભગવાનનું મંદિર છે, રોજ મારે પૂજા પાઠ કરવાનું છે, સેવા કરવાની છે, આ મારી ફરજ છે. એમાં ચતુરતા વાપરો બરોબર છે, કોકનો ગાળિયો કરવો હોય ને તો આપણે ફૂલ ચતુર હોય. પરમાત્મા માટે ક્યારે ચતુરતા નથી વાપરી. રોકડ મળે ને એ આ જન્મમાં નથી કાયમ લાગવાની. હું તમને કહી દઉં, કદાચ કોઈ એવો એમમાં જીવતો હોય કે ભાઈ હું ગામના ગાળિયા કરીને કે કોઈને ટાળી દીધો મેં અને હું લાખો કરોડો કમાઈ ગયો, તો એ વ્યામમાં ન રહેતા કોઈ માણસ સુખે ન જીવી શકે. એ સમજી લેજો. અત્યારે તમે હાલો, અત્યારે મારો કોઈ એવું પ્રારબ્ધ કર્મ છે બરોબર, એ બળવાન છે. હું અત્યારે કદાચ ફાવે એટલા પાપ કરું ને તો એ મને કાંઈ નો હાનિ કરી શકે, કેમ કે મારું પ્રારબ્ધ અહીંયા બળવાન શરીર છે બરોબર. આ શરીરનું મિશ્રણ પાપના પુણ્યના મિશ્રણથી બનેલું છે. આ શરીર છે ને એ તો જ અહીંયા જન્મ લઈને આવવું પડે, નહીતર ન આવવું પડે. બેનું મિશ્રણથી હાલતું હોય આનું સંતુલન. હવે અહીંયા તમારું અત્યારે સારું પ્રારબ્ધ હાલે છે બરોબર, જે કર્મ છે એ ઊંચું કર્મ હાલે છે, એ પૂરું છું. તમે કરોડો કમાણેલા હોય ને ક્યાં વયા જઈને ખબર ન પડે, બોલો. અને તમારે એનો નમૂનો જ હોય તો કંડલા ને કંસમાં જોઈ લેવાનું. અરબો ખરબો પતિ હતા, ક્યાં ખોવાઈ ગયા ખબર ન આજની ઘડી સુધી છે ભાઈ. 2006 ભૂકંપ આવ્યો હતો કંડલામાં, એક જ ઝટકામાં નતું સોબન કરી નાખ્યું. કઈક રાણા નહોતા રમી ગયા ભાઈ. એટલે એવો કોઈનું ક્યાંય રહેતું નથી. એ તો એક ઘડીકનું ઓલું છે કે ભાઈ હું આમ કરી નાખું આમ થઈ જાય. નહીં, તમને અત્યારે કદાચ કષ્ટી પડે, તમે રામ રામ કરો, અત્યારે કષ્ટી પડે, પાછળ જીવો ત્યાં તમારી 7 પેઢી સુધી નો ખૂટે એવો આવે. પછી ખબર છે આ તો અત્યારે માણસ શું વિચારે કે અત્યારે ગાળીઓ કરી નાખો, પૈસીનું પૈસી જોઈ જાય, પૈસી જોયું ન જાય સોબન થાય બધું. ખોટું છે. આપણે હાલો આપણે ધંધોય કરવો પડે એમ નથી કેતા હાથ કરો, આપણે ગ્રહસ્થમાં છીએ, બધું કરવું પડે, પણ કઈક નૈતિકતા, પ્રમાણિકતા, પછી તમે જે કમાણા એમાંથી 5, હું એમ કહું 10મો નહીં 5મો ભાગ કાઢો. હોય 5 રૂપિયા તો કાઢો પરમાત્માના નામે, કે ભાઈ આ મારે 100 રૂપિયા મળ્યા એમાંથી હું 5 રૂપિયા ભગવાનના નામે કાઢી નાખું. તમે રોજ ન કાઢો, મહિને એક તમારું મેનેજમેન્ટ હોવું જોઈએ, હું એટલા કમાણો તેમાંથી એટલા મારા પરમાત્માના ઓલા વાપરવા, એમ કરીને કાઢો. એ માણસ સુખી છે, દુઃખી નહીં હોય. એને ઘરે સંપત્તિ ક્યારે ખૂટશે નહીં, બધું મારા દાદાનું કરીને ગામનું લઈ લે, એને ઘરે કોઈ જશે નહીં. આ સોખી વાત છે. પોતાના મંત્રીઓ સાથે ઋષિમુખ પર્વત પર બેઠેલા સુગ્રીવજીની દ્રષ્ટિમાં પંપા સરોવર તરફ જાય છે ત્યારે તે જુએ છે કે હાથમાં ધનુષ બાણ લઈને ઘણા સુંદર વિશાળ ભુજાઓ વાળા મહાપરાક્રમી 2 વીર પુરુષ આ બાજુ આવી રહ્યા છે. એમને જોતા જ સુગ્રીવ
ભયભીત થઈને શ્રી હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમે જઈને એમની પરીક્ષા તો કરો. જો આ લોકો વાલીના મોકલેલા હોય તો મને ઈશારાથી સમજાવી દેજો, જેથી હું આ પર્વતને છોડીને તરત જ ભાગી જાઉં. આપણું મન છે ને આ સુગ્રીવ જેવું છે. કેવું છે? રામચરિત માનસ તો છે જ તે, પણ આપણું મન છે સુગ્રીવ જેવું મન છે. કોઈ દિવસ સ્થિર ન રહે, બહુ બીવે. ઘડીક માળા કરવા બેસી ને જ્યાં હોવા જાતના પેતરા લાવીને ઊભું રાખે આમું. પછી એમ કે હું માળા કરું, નામ થાય તો તેમ થાય તો. તમે આ અત્યાર સુધી 40 વર્ષની જિંદગીમાં કાંઈ નથી કર્યું, શું થઈ ગયું? કાંઈ થઈ ગયું? કાંઈ ઊંધું વળી ગયું હોય કયો ને કાંઈ ઊંસું ઉઈ ગયું હોય કયો. તો રામ રામ કરે ઊંધું વળી જવાનું છે, પણ નથી કરતો માણસ. હું એમને કહેતો રામ રામ જ કરો, તમને જે ગમતું હોય નામ, રામ કૃષ્ણ શિવ હરિ જે ગમે એ. જગદંબા ઘણા બધા નામ છે પરમાત્માના, હજારો નામ છે, એમાંથી ગમે એક પકડી લ્યો તમારું કલ્યાણ થઈ જાય. પણ એ ન કરવું, અહીંયા તકલીફ છે. હનુમાનજીને આગળ શક્તિ મોટામાં મોટી હોતી એની હતી. હનુમાનજીએ રામને બાંધી રાખ્યા હતા, રામ રામ કહીને જ તે. આજની તારીખ સુધીમાં ચિરંજીવીમાં નામ છે એનું, ચિરંજીવી છે. અને અમરતા પ્રાપ્ત એ જ માણસ કરીએ કે જેને ભગવાનનું ભજન કર્યું. એ જ તે. બીજા કોઈ અમર થઈ ગયા કયો? મારા દાદા ને તમારા દાદા બધા વી ગયા, અને આપણે બધાને મૂકી આવ્યા અહીંયા બાજુમાં. કોઈ સંભાળે ત્રીજી પેઢીને નથી સંભાળતા. ઓલા આજે કીર્તિ છે, અમર નામ છે. હા એમ. સુગ્રીવની આજ્ઞા મેળવીને તેઓ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને ત્યાં જાય છે અને શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને એમને પ્રશ્ન પૂછે છે. માનસ રામાયણમાં શ્રી તુલસીદાસજી એમના પ્રશ્નનું આમ વર્ણન કરે છે. હનુમાનજી પૂછે છે, કો તુમ શ્યામલ ગૌર શરીરા છત્રી રૂપ ફિરહુ બન બીરા કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બિસરહુ બન સ્વામી કી તુમ તીની દેવ મહ કોવું નર નારાયણ કી તુમ દોવું. તુલસીકૃત રામાયણની સોપાઈ છે. જગ કારણ તારણ ભવ ભંજન ધરની ભાર કી તુમ અખિલ ભુવનપતિ લીન મનુજ અવતાર. દોહો છે તુલસીકૃત રામાયણ. હે વીરો, શ્યામ અને ગોર્ણ વર્ણનું શરીર ધારણ કરનારા આપ કોણ છો કે જે ક્ષત્રિયના રૂપમાં વનમાં વિસરી રહ્યા છો? હે સ્વામી, કઠોર ભૂમિ પર કોમળ શરણો વડે ચાલનારા આપ ક્યાં કારણે વનમાં વિસરી રહ્યા છો? વિનય જોવો એનો. શું તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આ 3 દેવતાઓમાંથી કોઈ છો કે આપ બંને નર અને નારાયણ છો? અથવા આપ જગતના મૂળ કારણ અને સંપૂર્ણ લોકના સ્વામી સ્વયં ભગવાન છો? આવો પ્રશ્ન કરે છે હનુમાનજી. અને જેમણે લોકોને ભવસાગરની પાર ઉતારવા તથા પૃથ્વીનો ભાર નષ્ટ કરવા માટે મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો છે. તે અધ્યાત્મ રામાયણમાં પણ લગભગ આવું જ વર્ણન છે. આના સિવાય ત્યાં શ્રી રામચંદ્રજી ભાઈ શ્રી લક્ષ્મણજીને હનુમાનજીની વિદ્વતા ભરી પ્રશંસા કરતા કહે છે, લક્ષ્મણ જો આ બ્રહ્મચારીના વેશમાં કેવું સુંદર ભાષણ કરે છે. ચોક્કસ જ આમણે સંપૂર્ણ શબ્દશાસ્ત્ર ઘણી રીતે વાંચ્યું છે. આમણે આટલી વાતો કરી પણ એમના બોલવામાં ક્યાંય કોઈ અશુદ્ધિ નથી આવી. આવી તો હનુમાનજીની વાણી હતી. હનુમાનજીએ એક રામચરિત માનસ લખ્યું હતું રામાયણનું, પણ જ્યારે તુલસીકૃત રામાયણ લખાણું, વાલ્મીકી રામાયણ લખાણું, એટલે હનુમાનજી રામાયણ ક્યારે આપી જ નથી ક્યાંય બહાર. આ કોઈ સંતોની હાલત નહીં. તો એની એક ઉચ્ચ રામાયણ હતી એવી. ભગવાન હારે હતા, ભગવાનનું ભજન કેમ કરવું, કેવી રીતના પરમાત્માને મેળવવા, એમાં બધું આપેલું. અધ્યાત્મ રામાયણ એવી જ છે. આપણે શું ઓળખીએ? એક જ તે વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ. રામાયણ ઘણી જાતની છે. કંદવન રામાયણ, અધ્યાત્મ રામાયણ, કપિલ રામાયણ, ઘણા પ્રકારની લગભગ 52-53 જાતની રામાયણ છે. નોખા નોખા જેવા જેના અનુભવ ભગવાનમાંથી એવી એને વાત કરેલી છે. શ્રી વાલ્મીકી રામાયણમાં તો શ્રી રામે ત્યાં સુધી કહ્યું છે કે આમને અવશ્ય બધા વેદોનો અભ્યાસ કર્યો છે, નહીં તો આ પ્રકારનું ભાષણ કેવી રીતે કરી શકત? રામ કે એને બધા વેદોનો અભ્યાસ કર્યો છે, નકર આવું વિનયપૂર્વક ભાષણ ન કરીએ. આના સિવાય બીજી પણ ઘણી બધી રીતે શ્રી હનુમાનજીના વચનોની પ્રશંસા કરતા તે છેવટે કહે છે કે જે રાજાની પાસે આવા બુદ્ધિશાળી દૂત હોય એના બધા કાર્ય દૂતની વાતચીતથી જ સિદ્ધ થઈ જતા હોય છે. રામચરિત માનસમાં આગળનું વર્ણન ઘણું જ પ્રેમપૂર્ણ છે. ભગવાન શ્રી રામચંદ્રજી પોતાનો બધો પરિચય આપીને શ્રી હનુમાનજીને પૂછે છે કે બ્રાહ્મણ બતાવો તમે કોણ છો? આ સાંભળીને હનુમાનજી શ્રી રામને સારી રીતે જાણીને તરત જ એમના ચરણોમાં નમી પડે છે. એમનું શરીર રોમાંચિત થઈ ઉઠે છે. મુખથી બોલાતું નથી.
તે એકી ભગવાનની રૂપ માધુર્ય અને વિચિત્ર વેશને નિહાળવા લાગે છે. કેવો અલૌકિક પ્રેમ છે કે પછી ધૈર્ય ધારણ કરીને ભગવાન કહે છે, મોર ન્યાઉ મેં પૂછા સાઈ, તુમહુ પૂછું કસ નરકી નાઈ, તવ માયા બસ ફિરવું ભૂલાના, તાતે મેં નહીં પ્રભુ પહેચાના, એકુ મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાના, પુનિ પ્રભુ મોહી બિચારે દિન બંધુ ભગવાના, જદપી નાથ બહુ અવગુણ મોરે, સેવક પ્રભુ હી પરે જની ભોરે. તુલસીકૃત રામાયણની સોંપાઈ છે. હે સ્વામી, મેં જે પૂછ્યું તે મારું પૂછવું તો ન્યાયસંગત હતું, પરંતુ તમે મનુષ્યની જેમ કેવી રીતે પૂછી રહ્યા છો? તમે તો પરમાત્મા છો. મેં તો પૂછ્યું બરોબર પૂછ્યું, મારું ન્યાયસંગત હતું, પણ તમે એમ કેમ પૂછો છો મનુષ્યની જેમ? હું તો આપની માયાને વંશ થઈને તમને ભૂલીને ફરું છું. એથી જ મેં મારા સ્વામી આપને ઓળખ્યા નહીં. એક તો હું આમે મંદ છું, બીજું મોહના વંશમાં છું, ત્રીજું હૃદયનો કુટિલ અને અજ્ઞાની છું. હે દીનબંધુ, હે ભગવાન, વળી આપ પણ મને ભૂલી ગયા? હે નાથ, જો કે મારામાં તો ઘણા અવગુણ છે, પણ આપ સ્વામી છો, હું તમારો સેવક છું, આથી સ્વામીએ સેવકને ન ભૂલવો જોઈએ. અગર આપણે બધા જાણીએ કે હનુમાનજી શિવનો અવતાર હતા, રુદ્ર અવતાર હતા, છતાંય જુઓ હું એનો વિનય છે, જે પાત્ર લઈને એ પાત્રને પરિપૂર્ણતાથી નિભાવે છે. અગર એના રામ હતા, રામેશ્વરમમાં મહાદેવની પૂજા કરીને પછી આગળ ડગલું માંડ્યું છું, તો હનુમાનજી જતા કે નહોતા? આપણે અહીંયા આવ્યા ને તો આપણે જે ભગવાને પાત્ર લઈને મોકલે એની પાત્ર ના ભજવતા, એટલી ભૂલ છે. આપણે અહીં ભજવવા આવ્યા હતા બીજું, કોઈના બાપ સી, કોઈના પતિ સી, કોઈના પુત્ર સી, કોઈના ભાઈ સી, આ બધા પાત્રો આપણને મળેલા છે. અહીંયા આવીને આપણે બીજું કરી નાખ્યું. ઓલા કે ને કે ઓલા કરવા આવ્યા હતા ભજન ને ઈ કે લાગી ગયા કપા વીણમાં, એ વાળી વાત છે આપડી. કેટલો પ્રેમ અને દૈન્ય ભાવ છે. એના પછી વિનયપૂર્વક શ્રી સુગ્રીવજીની પરિસ્થિતિ બતાવીને બંને ભાઈઓને પોતાની પીઠ પર ચડાવીને તે સુગ્રીવજીને પાસે લઈ જાય છે. ત્યાં બંને બાજુની બધી વાતો સંભળાવીને અગ્નિદેવની સાક્ષીમાં શ્રી રામ અને સુગ્રીવજીની મિત્રતા કરાવી આપે છે. વાલીનો વધ કરીને ભગવાન શ્રી રામ ભાઈ લક્ષ્મણજીની સાથે પ્રવર્ષણ પર્વત પર નિવાસ કરી વર્ષા ઋતુનો સમય વ્યતીત કરે છે, અને ત્યાં સુગ્રીવજી રાજ્ય, ઐશ્વર્ય અને સ્ત્રી વગેરે મળી જવાથી ભોગોમાં ફસાઈને ભગવાનના કાર્યને ભૂલી જાય છે. આપણે ત્યાં સુગ્રીવની જેમ જ આપણે કરીએ. શું કરીએ? ભગવાનને વસન દીધું હોય, જયારે જન્મ લઈને પૃથ્વી માથે માના ગર્ભમાં હોય ને, આમાં કોઈ તો બાકી નથી દુનિયામાં, જેટલા અહીંયા આવે બધા ગર્ભમાંથી જ પસાર થઈને આવે છે. માના ગર્ભમાં હોય ને તે વસન આપી ત્યારે બધી આપણને શુદ્ધ હોય, પૂર્વજન્મની અને અહીંયા આવવાનું છે એ શુદ્ધ હોય. હેરાન થતા હોય ને ત્યારે આ જીવ છે ને પરમાત્મા એકતાર હોય, એટલે કહેતો હોય, ભગવાનને વિનંતી કરતો હોય, એકવાર આમાંથી છોડાય, એકવાર છૂટી જાવ ને તારું શ્વાસે શ્વાસે સ્મરણ કરી. કેમ કે અહીંયા આટલી બધી પીડા થાય. માં ક્યારેક ખારું ખાઈ જાય, ખાટું ખાઈ જાય, તીખું ખાઈ જાય, તળેલું ખાઈ જાય, બધી પીડા જે અંદર ગર્ભમાં બાળક હોય ને બધી પીડા થાય. જ્યાં આપણે એવી ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય ને એને ન પૂછો વાત. બહાર આવ્યા અને હું કોણ ને તું કોણ, પછી આખી જિંદગી ભગવાનને ન સંભાળતા, અને પછી બરોબર ઓલા આપણે જાદુ દાદા કહેતા ને હાસું કહેતા, ખોટું ન કહેતા. બાટલો સડતો હોય ને એમ કે હે રામ, પછી રામ થોડો સામું જોવે ભલામણ, આખી જિંદગી ગામના ઓટે બેઠા બેઠા આખા ગામની કરી રામ જોવાનું સામું છેલ્લી ઘડીએ. આ તો આખી જિંદગીનું ભાતું છે. તમે શરૂઆતથી શરૂઆત કરો ત્યારે થાય, પણ આપણે એવી ઠેરાવી દીધેલું છે કે ભાઈ ભક્તિની બધું ગડપણમાં કરવાનું હોય, અત્યારેથી કે કમાઈ લેવાનું હોય. આ મોટી નબળાઈ આપણને આપણે ગઢિયા શીખવાડીને ગયેલા છે. અને હકીકત તમને કહું ને હિંમતભાઈ, તો ઓલકા જઈએ ને આપણે કુંભ, અત્યારે પ્રયાગરાજમાં કુંભ ભરાણો, ત્યાં તમને કોઈ 80 વર્ષનો માણસ નહીં જોવા મળે. આપણે ત્યાં શું કે ભાઈ ગઢપણમાં ભક્તિ કરવાની એમ કે ને, પણ ત્યાં તમને કોઈ 80 વર્ષનો બુઝુર્ગ નહીં જોવા મળે, બધા યંગ જનરેશન જોવા મળે છે. એટલો આપણામાં એનામ તફાવત છે. બોલો, ગઢપણમાં થોડું ફળાય, એમને ગઢપણમાં ભજન થાય નહીં, ભજન ન થાય. તમે પહેલેથી બેહવાની પ્રેક્ટિસ પડી હોય તો જ તમે બેહી શકવાના છો, ભજન થવાનું છે, નકર થવાનું છે. 3 કલાક હું પછી આસન થાય એવું લાગે તમને? 3 કલાક હું 5 મિનિટ ન બેહી. આ જોઈને શ્રી હનુમાનજી રાજનીતિ અનુસાર સુગ્રીવને ભગવાનના કાર્યની યાદ અપાવે છે અને એમની આજ્ઞા
લઈને વાનરોને બોલાવવા માટે દેશ દેશાંતરોમાં દૂત મોકલે છે. કેવી બુદ્ધિમત્તા છે. પછી આપણને ભગવાન ભીહ કરે એમ સુગ્રીવને ભીહ કરીને એમ આપણને ભીહ આવે. અનેક જાતના રોગ આવે, કોકને કેન્સર થાય, કોકને ગાંઠું થાય. પછી કે હવે સારું થઈ જાય તો રામ રામ કરી, પણ પછી ભગવાન કે તેડા આવી ગયા બટાઈ કે આખી જિંદગી યાદ કર્યું એટલે બોલાવે પછી કઈ થાય નહીં. એના પછી જયારે સીતાજીની શોધ કરવા માટે બધી દિશાઓમાં વાનરોને મોકલવાની વાતચીત થઈ રહી હતી, એ વખતનું વર્ણન શ્રી વાલ્મીકી રામાયણમાં જોવાથી ખબર પડે છે કે સુગ્રીવજીનો શ્રી હનુમાનજી પર કેટલો વિશ્વાસ અને કેટલી શ્રદ્ધા હતી, તથા ભગવાન શ્રી રામને પણ એમની કાર્યકુશળતા પર કેટલો વિશ્વાસ હતો. ત્યાં શ્રી રામની સામે જ સુગ્રીવજી હનુમાનજીને કહે છે, વાલ્મીકી રામાયણના શ્લોક છે, કપિ શ્રેષ્ઠ તમારી ગતિનો અવરોધ ન પૃથ્વીમાં ન કપિ શ્રેષ્ઠ તમારી ગતિનો અવરોધ ન પૃથ્વીમાં, ન અંતરિક્ષમાં, ન આકાશમાં કે ન તો દેવલોકમાં અથવા ન જળમાં જોવા મળે છે. દેવતા, અસુર, ગંધર્વ, નાગ, મનુષ્ય સહિત એમના સમસ્ત લોકનું સમુદ્ર અને પર્વતો સહિત તમને યથાયોગ્ય જ્ઞાન છે. આવું સુગ્રીવ કહે છે હનુમાનજીને. મહાકપે તમારી ગતિ, વેગ, તેજ અને સ્ફૂર્તિ તમારા મહાન બળવાળા પિતા વાયુ જેવા જ છે. વીર, આ ભૂમંડળ પર કોઈ પણ પ્રાણી તેજમાં તમારી સમાનતા કરનારો કદી થયો નથી કે ન થશે. આથી જે રીતે સીતા મળી શકે છે તે ઉપાય તમે જ વિચારીને બતાવો. સુગ્રીવ રાજા હતો, પણ એના મંત્રી શ્રેષ્ઠ કોઈ હતા તો હનુમાનજી હતા, એટલે સુગ્રીવે રાજ કર્યું હતું. અને પછી આવી ગયો હતો અંગદ, એ એવો બુદ્ધિનો ચતુર હતો. અને આજના કળીકાળની અંદર મેં ઘણી વાર કીધેલું કે ભાઈ તરત કોઈ પૂર્ણ ફળનો દાતા દેવા વાળો દેવ હોય તો મહાદેવ હનુમાનજી છે, આ એક મહાકાળી છે, આ તરત દેવા વાળા દેવ બધા. બાકી બીજાને તમે થોડુંક વાર લાગે મતલબમાં, પણ તરત રીઝી જવા વાળો દેવ હનુમાનજી, થોડાકમાં રીઝી જાય તમારે જો ભૂલ ન પડી તો. અને રહી વાત કે ભાઈ કોઈ નાનપણથી કોઈ તકલીફમાં માણસ જીવતો હોય કે એવું ઘણા બધા પ્રશ્નો લઈને જીવતો હોય તો તમારું પ્રારબ્ધ ખરાબ હોય. કોઈ પ્રારબ્ધ એવું તમારી માથે સવાર હોય એને લીધે તમારે કર્મ ભોગવવું પડતું હોય. બાકી ભજનનું એટલું તાકાત છે કે તમારી આયુષ્ય હોય ને એ તમે કાંઈ ન કરો તો તમારું પ્રારબ્ધ પૂરું થાય એટલે તમારે દેહ છોડીને વહી જવું પડે, માની લો. પણ જો તમારે આગળ ભજનનું બળ આવી ગયું, પરમાત્માનું બળ આવી ગયું, તો જે તમારી આયુષ્ય 80 વર્ષની 80 પૂરી મળે. એનું પ્રમાણ જો હોય તો વૃંદાવનમાં આવી જવાનું. હિત પ્રેમાનંદ જે ડોક્ટર કહેવા વાળો હતો કે 2 કિડની ફેલ છે, એ ડોક્ટર મરી ગયો જે આ જીવે 19 વર્ષ હતા, કે તમે 3 વર્ષ જીવશો એમ કીધું. એવા હું તમને અસંખ્ય દાખલા આપું. આ તો પ્રમાણ હાલમાં જીવે છે. બાકી સ્વામી રામતીર્થ છે, રમણ મહર્ષિ છે. રમણ મહર્ષિને પેટમાં સારણની ગાંઠ હતી. એને કીધું ડોક્ટરે કે ભાઈ ગાંઠનું ઓપરેશન કરવું પડશે. એ કાંઈ વાંધો નહીં, કરી નાખો. કે ઘેન આપવું પડશે. કે નો ઘેન દેવું પડે, કરી નાખો. એમને એમ કાપીને કરી નાખ્યું હતું. તમને ઘેન શું કામ દેવું પડે? ઘેન જે શું કામ એ ખબર પડે? ખબર ન પડે એટલે નહીં, ખબર ન પડે એટલે નહીં. બેડું કરે તો એ 2 વસ્તુનું કારણ શું કે તમારું મન છે ને એટલી જગ્યામાંથી ખેંચી લેશે, મનને ત્યાંથી દૂર કરે છે. બાકી પીડા તો એની છે, વહી નથી જતી, તમને બેસુધ કરે છે. બીજું કાંઈ કોઈ ડોક્ટર કરતો નથી. એટલી જગ્યા મનને પ્રવેશવા નથી દેતું, એટલે તમને કઈ ખબર નથી પડતી, કાપી નાખે તોય. ઓલા સંત મનોજ આખું લગાડી દીધું પ્રભુમાં. રમણ મહર્ષિ, જ્ઞાનની જરૂર પડે. રમણ મહર્ષિ ધ્યાન અવસ્થામાં કાપી નાખે, જ્યાંથી કાપવું નથી જાય કે આ સ્થિતિ બની જાય મહાપુરુષોની. રમણ મહર્ષિ છેલ્લા મહર્ષિ થઈ ગયા, ગાંધીજીના અરસામાં થઈ ગયેલા છે. કોઈ પણ લાખો માણસો આવતા દેશ વિદેશના એની સામે સત્સંગમાં બેઠા હોય ને ત્યારે પ્રશ્નો લઈને, તો હામું બેહો ને તમારા પ્રશ્નનો જવાબ તમારી અંદર જ તમને મળી ગયો હોય. ખાલી હામાં બેહો ને ત્યાં દ્રષ્ટિપાત થાય. ત્યાં આવા તેજસ્વી સંત હતા. એટલે ભજનનો પ્રભાવ નથી એવું ન માનવું. ખાલી રામ રામ કરવાથી હું થાય, કરી તો જો ભલામણા. જન્મો જન્માંતરના તમારા પાપને બાળીને ખાક કરી નાખવાની શક્તિ છે રામમાં. કરવું નથી ને ફડાકા ઠોકવા તો નથી થવાનું. રોજ એક માળા કરો ને 1 મહિનો 1 દી પછી મળજો કે કેટલો ફેરફાર છે એમ, પછી કહેજો. લેવા વાળો જોવે, દેવા વાળા લાડ બધા છે. તમારી ઉત્કંઠા કેટલી છે, તમારી તૈયારી કેવી છે, તમારે એની જરૂર છે. એટલે દેવા વાળા દુનિયામાં તાણે જ નથી. મારે જેવી જરૂર છે હું નથી લઈ આવતો ભાઈ, જ્યાંથી મને મજા આવે નથી. એમ તૈયારી હોવી જોઈએ માણાની. તમારે લક્ષ્ય હોવો જોઈએ પરમાત્મા સુધી મારે પહોંચવું છે. તમારો લક્ષ્ય જ ગેંગે ફેફે હોય તો તમે આમને મત વ્યા જવાની જિંદગી. એ કે આજ મારે કામ આવી ગયું છું, નહીં કામ ગમે એવું આવી જાય.
તમે વ્યવહારિક છો, હું વ્યવહારિક નથી ભાઈ કે નથી? મારે તમારી જેમ બૈરી છોકરા છે, બધું છે. એમાં ઈ નો હાલે કે ભાઈ મારે આમ આવી ગયું હતું એમ. એટલી નિષ્ઠા હોવી જોઈએ. ભલે હું એમ નથી કહેતો, સત્સંગની વાત નથી કરતો, પણ માળામાંય તે તમે રોજ બેહવાનું એટલે બેહવાનું જ તે નિયમથી કે ભાઈ રોજ હું 21 માળા કરવાની એટલે કરવાની જ તે. આ વસ્તુ હોવી જોઈએ. ત્યારે કોઈ પણ વસ્તુનું પરિણામ તમને મળે. આજ ક્યાલો હું થાકી ગયો નથી કરવી એમ નો હાલે. કોઈ પણ વસ્તુનું તમારે પરિપક્વતા જોવી હોય ને તો ત્યાં સુધી જવું પડે. એટલે કહે છે કે સુગ્રીવ કહે છે કે તમે સીતાજીને ગોતવાની શોધનું જે વિચાર વિમર્શ કરીને મને બતાવો એમ. હનુમાનજીને કહે છે તમે નીતિશાસ્ત્રના પંડિત છો. બળ બુદ્ધિ પરાક્રમ દેશકાળનું અનુસરણ અને નીતિપૂર્ણ વ્યવહાર આ બધું એક સાથે તમારામાં મળી આવે છે. આ રીતે સુગ્રીવની વાતો સાંભળીને ભગવાન શ્રી રામ હનુમાનજી તરફ જોઈને પોતાનું કાર્ય સિદ્ધ થયું જ સમજવા લાગ્યા. એમણે મનોમન અત્યંત ખુશ થઈને પોતાના નામના અક્ષરો વાળી એક વીંટી હનુમાનજીના હાથમાં આપીને કહ્યું. વાલ્મીકી રામાયણનો શ્લોક લીધા છે. કપિ શ્રેષ્ઠ, આ સિદ્ધિ આ સિંહ વડે જનકનંદીની સીતાને એ વિશ્વાસ બેસી જશે કે તમે મારી પાસેથી જ ગયા છો અને ત્યારે તે નિર્ભય થઈને તમારા તરફ જોઈ શકશે. વીરવર, તમારો પરિચય, ધૈર્ય અને પરાક્રમ તથા સુગ્રીવજીનો સંદેશ મને એ વાતની સૂચના આપી રહ્યો છે કે તમારા વડે આ કાર્યની સિદ્ધિ ચોક્કસ થશે. અને એ કાર્ય કર્યું ને ત્યારે જાનકી માતાએ કીધું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. બીજા એક કોઈ સંતની પાસે નહોતો. હનુમાનજીને તો સંતની કક્ષા લાગે ને દુનિયાનો દાદોય કહેવાય. એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપી હતી. એક સિદ્ધિ આપણને મળી જાય તો આપણે આસમાને ઉડતા હોઈએ. આ તો અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા હતા. અધ્યાત્મ રામાયણમાં પણ ઘણે ભાગે આ પ્રકારે શ્રી રામ હનુમાનજીના ગુણોની પ્રશંસા કરી છે. ત્યાં નિશાની રૂપમાં પોતાની મુદ્રિકા આપીને ભગવાન શ્રી રામ હનુમાનજીને કહે છે, કપિ શ્રેષ્ઠ, અસ્મિન કાર્ય પ્રણામ હિ ત્વમેવ કપિ સતમ. અધ્યાત્મ રામાયણનો શ્લોક છે. કપિ શ્રેષ્ઠ, આ કાર્યમાં માત્ર તમે જ સમર્થ છો. હું તમારા સર્વ પરાક્રમ સારી રીતે જાણું છું. સારું જાઓ, તમારો માર્ગ કલ્યાણકારક હજો. એના પછી જ્યારે જામવાન અને અંગદ વગેરે વાનરોની સાથે હનુમાનજી સીતાજીની શોધ કરતા કરતા સમુદ્રના કિનારે પહોંચે છે અને સીતાજીનું અનુસંધાન ન મળવાને લીધે શોકાકુળ થઈને બધા ત્યાં જ અનશન વ્રત લઈને બેસી જાય છે, ત્યારે ગૃધરાજ સંપાતિ સાથે વાતચીત થતા એમને ખબર પડે છે કે 100 યોજન સમુદ્રની પાર લંકાપુરીમાં રાક્ષસરાજ રાવણ રહે છે અને ત્યાં પોતાની અશોક વાટિકામાં એણે સીતાજીને છુપાવી રાખ્યા છે. ખાલી વિચાર એટલો જ કરવાનો રહે, ઝાઝો નહીં, કે જો ગિધરાજને એવી દિવ્ય દ્રષ્ટિ હતી તો આપણે તેનથી હલકા કહેવાય ને, કાંઈ આપણે કર્યું જ નહીં એમ કહેવાય ને. ઓલો તો જટાયું હતો ઓલા માણા, એને 100 યોજન જોવાની શક્તિ હતી તો એને એમ કીધું હું ગઢો થઈ ગયો, ન કરી ગયો હું લઈને વી આવું. આપણે તો એનેથી હું એવું માનું કે આપણે એનાથી નીચી કક્ષાના કહેવાય, કે આપણામાં કાંઈ એવી શક્તિનો સંસાર નથી, આપણને કોઈ વસ્તુની ખબર નથી. આજ દુનિયા આપણી સંસ્કૃતિને અપનાવે ને આપણે અહીંયા ઠેબા ખાઈ, ભલા માણસ શરમ થવી જોઈએ. દુનિયા તમે જુઓ, મારી વાત ખોટી નથી, તમે કુંભના મેળામાં આંટો મારો એક ફરી ગમે એ દુનિયાના માણસો આવે, ક્યાંના વિદેશોના કેટલા કેટલા માણસો આવે. એ બધા એમ થાય કે અહીંયા કોઈ એવી શક્તિ છે, શક્તિનું આ કેન્દ્ર છે, એ માણસો અહીંયા લેવા આવે ને આપણે કાંઈ ન મનવાય ને. ત્યારે બધા વાનર એક જગ્યાએ બેસીને પરસ્પર સમુદ્ર ઓળંગવાનો વિચાર કરવા લાગ્યા. અંગદના પૂછવાથી બધાએ પોતપોતાના સામર્થ્યનો પરિચય આપ્યો, પરંતુ હનુમાનજી મૌન રાખીને બેઠી જ રહ્યા હતા. કેવી નિરઅભિમાનિતા છે. આ પ્રસંગ શ્રી વાલ્મીકી રામાયણમાં ઘણો જ રોચક અને વિસ્તૃત છે. ત્યાં જામવાને હનુમાનજીની બુદ્ધિબળ, તેજ, પરાક્રમ, વિદ્યા અને વીરતાનું ઘણું જ વિચિત્ર વર્ણન કર્યું છે. તે કહે છે, સંપૂર્ણ શાસ્ત્રવેતાઓમાં શ્રેષ્ઠ તથા વાનર જગતના અદિત્વી વીર હનુમાન, તમે કેવા એકાંતમાં આવીને મૌન ધરી બેઠા છો, કશું બોલતા કેમ નથી? તમે તો તેજ અને બળમાં શ્રી રામ અને લક્ષ્મણજી જેવા જ છો. ગમન શક્તિમાં તથા પક્ષીઓમાં શ્રેષ્ઠ વિનતા પુત્ર મહાબલી ગરુડ સમાન વિખ્યાત છો. એમની પાંખોમાં જે બળ અને તેજ તથા પરાક્રમ છે તે જ તમારી આ ભુજાઓમાં પણ છે. વાનર શ્રેષ્ઠ, તમારી અંદર બધા પ્રાણીઓથી વધીને બળ, બુદ્ધિ, તેજ અને ધૈર્ય છે, તો પછી તમે પોતાનું રૂપ કેમ નથી ઓળખતા? અહીંયા હરાપ આપ્યો છો ને જયારે
સૂર્યને એને પકડી લેશે અને પછી આ બધા ઋષિઓને એને હેરાન કરે છે, ત્યારે એક ઋષિને હરાપ આપી દે કે આની શક્તિ કોઈ યાદ નહીં અપાવે, ક્યાં સુધી યાદ નહીં આવે. એના પછી જામવાન એમના જન્મની કથા સંભળાવે છે. ત્યાં બાલ્યાવસ્થામાં પરાક્રમને અને વરદાનની વાત કહીને એમના બળની યાદ અપાવતા છેલ્લે કહે છે, વાનર શ્રેષ્ઠ હનુમાનજી, ઉઠો અને આ મહાસાગરને ઓળંગી જાઓ. જે તમારી ગતિ છે તે બધા પ્રાણીઓથી વધારે છે. બધા વાનર ચિંતામાં પીડ્યા છે અને તમે એમની ઉપેક્ષા કરો છો. શું વાત છે? તમારો વેગ મહાન છે. જેમ ભગવાન વિષ્ણુએ પૃથ્વીને માપવા માટે 3 ડગ ભર્યા હતા, એ જ રીતે તમે સલાંગ મારીને સમુદ્રની પેલે પાર ચાલ્યા જાઓ. તુલસીકૃત રામાયણમાં સોંપાયા, કવન સો કાજ કઠિન જગ માઈ, જો નહીં હોય તાત તુમ પાહી. અહીંથી હનુમાનજી ઉઠે છે. એટલું જ સાંભળતા જ હનુમાનજી તરત જ સમુદ્ર ઓળંગવા માટે પોતાનું શરીર વધારવા લાગ્યા. રામચરિત માનસમાં પણ આ જ આશ્રયનું વર્ણન છે. ત્યાં અંગદ ધૈર્ય આપ્યા વિના પછી જામવાન હનુમાનજીને કહે છે, કહી રીસપતિ સુન હનુમાના, કાશુપ સાધી રહેવું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી, રામ કાજ લગી તવ અવતારા, સુનતહી ભયવ પ્રબતા આકારા, કનક બરણ તન તેજ બિરાજા, માનહુ અપર ગિરિન કર રાજા. તુલસીકૃત રામાયણ. વૃક્ષરાજ જામવાને હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, હે બળવાન, સાંભળો, તમે મૌન ધરીને કેમ બેઠા છો? તમે વાયુદેવના પુત્ર છો. વાયુ સમાન તમારામાં બળ છે, બુદ્ધિ વિવેક અને વિજ્ઞાનના તમે ભંડાર છો. હે તાત, જગતમાં એવું કયું કામ છે કે જે તમારા માટે મુશ્કેલ હોય, તમારાથી ન થઈ શકે? શ્રી રામજીના કાર્યને માટે તો તમે અવતાર ધર્યો છે. આ સાંભળતા જ હનુમાનજી પર્વતાકાર વિરાટ રૂપ થઈ ગયા અને તેમનો સોના જેવો વર્ણ છે અને શરીર પર અજોડ તેજ સુશોભિત થઈ રહ્યું છે, જાણે કે પર્વતોનો રાજા બીજો મેરુ પર્વત હોય. વાનરોને હું સમુદ્રને ઓળંગીને લંકાને ભસ્મ કરી. હનુમાનજી કહે છે વાનરોને કે હું સમુદ્રને ઓળંગીને લંકાને ભસ્મ કરી દઈશ અને રાવણને કુળ સહિત મારીને શ્રી જનક નંદિનીને લઈ આવીશ, અથવા કહો તો રાવણના ગળામાં દોરી નાખીને તથા લંકાને ત્રિકૂટ પર્વત સહિત ડાબા હાથ પર ઉઠાવીને ભગવાન શ્રી રામને આગળ લાવી દઉં. આવું એનામાં પરાક્રમ હતું. આ તો ભગવાનની આજ્ઞા, હા, બળ હતું. ભગવાનની આજ્ઞા નહોતી, નહીં રામને થોડું ત્યાં ધક્કો થાય. ભલામણ એવાય દાસ હતા. ભગવાન કરતા ભગવાનનો દાસ હંમેશા ઊંચો હોય, સમજી લેવાનું તમારે. ભગવાન એ વસ્તુ ન કરીએ કે એનો દાસ કરી નાખતો હોય. કે શુભ લક્ષણા જાનકી દેવીને જોઈને જ ચાલ્યો જ આવું, કેટલું આત્મબળ છે. ત્યારે જામવાને કહ્યું, વીર, તમારું શુભ થાવો. તમે કેવળ શુભ લક્ષણા જાનકી દેવીને જીવતી જાગતી જોઈને જ ચાલ્યા આવો, કે બીજું કઈ ન કરવું. જાનકીજી શું કરે છે એ જોઈને વી આવો. નતર આની શક્તિ હતી હનુમાનજીને, લઈને વી આવે તેમ. સમુદ્રને ઓળંગવા માટે તૈયાર થઈને તમે વાનરોને જે વચનો કહ્યા છે એનાથી એ ખબર પડે છે કે તમારો શ્રી રામ નામ પર ઘણો જ દ્રઢ વિશ્વાસ હતો. તમે ભગવાન શ્રી રામના ગુણ પ્રભાવ અને તત્વને સારી રીતે જાણતા હતા તથા શ્રી રામમાં તમારો અવિશળ પ્રેમ હતો. હે વાનરો, તમે બધા જ ભગવાન શ્રી રામ વડે છોડાયેલા અમોઘ બાણની જેમ આકાશ માર્ગથી જતા મને જુઓ. હું આજે જ રામપ્રિયા જાનકી જનક નંદિની સીતાજીના દર્શન કરીશ. હું કૃતકૃત્ય થઈ ગયો, ખરેખર હું કૃતકૃત્ય થઈ ગયો અને પછી શ્રી રઘુનાથજીના દર્શન કરીશ. પ્રાણ નીકળતી વખતે જેમના નામનું એકવાર સ્મરણ કરવાથી જ મનુષ્ય અગાધ સંસાર સાગરને પાર કરી એમના પરમધામ જતો રહે છે, એ જ ભગવાન શ્રી રામનો હું દૂત એમના હાથની મુદ્રિકા લઈને હૃદયમાં એમનું ધ્યાન કરતો હું જો આ નાનકડા સમુદ્રને ઓળંગવા જાઉં તો એમાં આશ્ચર્ય શું છે? તો એને પોતા માથે તો નથી લીધું, મુદ્રિકા માથે નાખી દીધું બધું, કે ભાઈ ભગવાનની મુદ્રિકાના તેજથી વાત થાય છે એમ. અને આપણે જરાક કર્યું હતા કે હું કઈક કરું છું, આપણે હમાય નહીં. આપણે કોઈકને એમ સત્સંગમાં આવે કે હું આજ નહીં આવું, કે ભાઈ આવું થાય. સમુદ્ર ઓળંગવા માટે શ્રી હનુમાનજીએ જે ભયાનક રૂપ ધારણ કર્યું હતું એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં વિસ્તારથી છે. અહીં એનું નિદર્શન કરવામાં આવે છે. ત્યાં લખ્યું છે,
જે રીતે પૂર્ણિમાના દિવસે સમુદ્ર વધે છે એ જ રીતે ભગવાન શ્રી રામના કાર્યની સિદ્ધિ માટે હનુમાન વધવા લાગ્યા અને સમુદ્ર ઓળંગવાની ઈચ્છાથી એમણે પોતાના શરીરને અતિશય વધારી દીધું અને પોતાની ભુજાઓ તથા ચરણોથી એ પર્વતને દબાવ્યો. તો તે હનુમાનજી વડે દબાઈ ગયેલો પર્વત તરત જ કાફી ઉઠ્યો અને મુહૂર્ત સુધી કંપતો જ રહ્યો. એના પર ઉગેલા વૃક્ષોના બધા જ ફૂલ ખરી પડ્યા અને જ્યારે તેમણે છલાંગ મારી ત્યારે પર્વત પર ઉગેલા છાલ તથા બીજા વૃક્ષો આમ તેમ પડી ભાંગ્યા. એમની જાંઘોના વેગથી તૂટેલા વૃક્ષો એ રીતે એમની પાછળ ચાલ્યા જેમ રાજાની પાછળ સેના ચાલતી હોય. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ હે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ